આજે વહેલી સવારથી જ ગુજરાતનું વાતાવરણ બદલાયું છે અને અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નવસારીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। નવસારીના તમામ 6 તાલુકામાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। નવસારી શહેરમાં વરસાદ શરૂ થતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે પણ સવાલો ઊભા થયા છે। જૂના થાણાથી લુન્સીકોઈ અને કોન્વેન્ટ સુધીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાવાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ફરી સામે આવી છે। શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતા ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક મોટા મોટા પ્રોજેક્ટોની શરૂઆત થઈ ગઈ છે, પૂર્ણ પણ થઈ ગયા છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી ખાલી કાગળ પર જ દેખાઈ રહી છે। ત્યારે કરોડોની પ્રી મોન્સૂનની કામગીરીની સીધી જ પોલ ખુલી જવા પામી છે। હાલ આપણે જે ઊભા છે ટાઉન હોલ ખાતે ઊભા છે। ત્યાં ટાઉન હોલ પર તમે જોઈ શકો છો નાના નાના તળાવો ભરાઈ ગયા છે। બીજી તરફ આપણે વાત કરીએ તો ટાઉન હોલની જે પાણી નિકાલની જે વ્યવસ્થા છે તેની ચેમ્બર હું તમને બતાવું, જે ચેમ્બરો છે તે પણ ભરાઈ જવા પામી છે, પરંતુ નવસારી મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ નક્કર કામગીરી કરવામાં નથી આવતી। વરસાદની તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ બીજી તરફ પ્રી મોન્સૂનના લીલા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે રહ્યા છે। આ તમે જોઈ શકો છો ડ્રેનેજની જે ગટર છે, વરસાદી ગટર છે, તેની અંદર આખી ઉપરના ઢાંકણા પર પાણી ફેલાઈ ગયું છે, પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી ન કરવામાં આવતા નવસારી મહાનગરપાલિકાની પોલ ખુલી જવા પામી છે। બીજી તરફ વાત કરીએ તો નવસારી શહેરની અંદર અનેક વિસ્તારોમાં જે મુખ્ય માર્ગો છે, જૂના થાણાથી લઈને જો આપણે વાત કરીએ તો કોન્વેન્ટ, વિદ્યાકુંજ સ્કૂલ સુધીના મુખ્ય માર્ગો પર નાના નાના તળાવો ભરાઈ ગયા છે। મને તો એવું લાગે છે કે નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ આવા તળાવોમાં મચ્છી ઉદ્યોગ બનાવે તો નવાઈ નહીં, પરંતુ જે યોગ્ય નક્કર કામગીરી કરવાની હોય, કરોડોનું પ્રી મોન્સૂન કામગીરીના ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં નથી આવી। તેને લઈને નવસારી શહેરીજનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। સાથે જ વાત કરીએ તો લુન્સીકોઈ વિસ્તાર છે, ત્યાં જે લારીઓ મૂકવામાં આવી છે તેના ટાયર પણ ડૂબી ગયા છે, અને સાથે જ જૂના થાણાથી લઈ અને કોન્વેન્ટથી વિદ્યાકુંજ સુધીના મુખ્ય માર્ગો પર નાના નાના તળાવો બની ચૂક્યા છે। મિનિસ્ટર ન્યૂઝ નવસારી।